આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે તેઓ મુસલમાનોને ડરાવે છે. લાગુ છું ડરાવવા વાળો. ધામીજી, ઘણા બધા મુસ્લિમ લીડર્સ છે. તોકી રઝાક સાહેબ છે, મૌલાના આઝાદ મદની છે, ઘણા બધા કહે છે કે જ્યારે ચૂંટણી આવવાની હોય છે ત્યારે ધામીજી એવો કમાલ કરે છે, કંઈક ને કંઈક એવું કરે છે જેનાથી મુસલમાનોના મનમાં ડર ઊભો થાય છે. જેમ કે હાલમાં જ તમે યુનિફોર્મ સિવિલ કોડ લઈ આવ્યા. ઉત્તરાખંડમાં મેં આ વિધાનસભામાં જે 2022માં સામાન્ય ચૂંટણી થઈ હતી, એ સામાન્ય ચૂંટણીમાં જ્યારે ઉત્તરાખંડની જનતાની સામે અમે ગયા ત્યારે આ પ્રસ્તાવ રાખ્યો હતો કે આમાં સંકલ્પ રાખ્યો કે નવી સરકારનું ગઠન જ્યારે થશે તો અમે ઉત્તરાખંડની અંદર યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા લાગુ કરીશું અને એના માટે કમિટી બનાવીશું. અને એના પછી પાછળ અમે અમુક કારણો પણ બતાવ્યા. કારણ હતું કે ઉત્તરાખંડ દેવભૂમિ છે, ઉત્તરાખંડમાં 4 ધામ છે, ઉત્તરાખંડમાં ગંગાનો પ્રદેશ છે, ઉત્તરાખંડ યમુનાજીનો પ્રદેશ છે, ઉત્તરાખંડ આદિ કૈલાસ છે, ઋષિમુનિઓની ભૂમિ છે. દરેક પરિવારમાંથી કોઈને કોઈ સેનામાં છે, કોઈ અર્ધસૈનિક દળોમાં છે, ક્યાંક દેશમાં કોઈને ને કોઈક પ્રદેશમાં પોતાની સેવા આપી રહ્યા છે. તો અમે ઉત્તરાખંડની જનતાની સામે રાખ્યું કે ભારતના સંવિધાનના અનુચ્છેદ 44માં જે રાજ્યોને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું જે પ્રાવધાન આપવામાં આવ્યું છે એનું અનુસાર આપણે ઉત્તરાખંડમાં રહેવાવાળા કોઈ પણ પ્રકારની જાતિનો હોય, પંથનો હોય, ધર્મનો હોય, સમુદાયનો હોય, બધાને માટે અમે એક સરખો કાયદો લાવીશું. અને ઉત્તરાખંડની જનતાએ આને માટે અમને આશીર્વાદ આપ્યો, અમને સરકારમાં આવવાનો મોકો આપ્યો અને અમે જે જનતાને વાયદો કર્યો હતો, સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પ અમે પૂરો કર્યો છે. એમાં કોઈને ડરવાની કોઈ જરૂર છે જ નહીં. તમે તો સંકલ્પ પૂરો કરી દીધો, પરંતુ એમના મનમાં શું ડર છે હું તમને બતાવું છું. મૌલાના અસદ મદની કહે છે કે જે યુસીસી તમે લાવ્યા છો એ ઇસ્લામના વિરુદ્ધ છે. જે યુસીસી તમે લાવ્યા છો એ અમારા ધાર્મિક કાર્યોમાં હસ્તક્ષેપ કરે છે. જુઓ રજતજી, હું કહેવા માંગુ છું કે આ અમે કોઈના વિરુદ્ધ નથી. ઇસ્લામમાં જે વ્યવસ્થા, એમને ત્યાં લગ્નની જે પદ્ધતિ છે એ જ પ્રકારે થશે અને જો ત્યાં નિકાહ થતો હશે તો નિકાહ થશે. હિન્દુ ધર્મમાં જો 7 ફેરા થાય છે તો લગ્ન થાય છે તો એ 7 ફેરા લઈને થશે. ક્રિશ્ચિયનમાં હોલી મેરેજ થાય છે. આપણા શીખ ભાઈઓમાં જે છે આનંદ કેરેજ કારસ થાય છે. જેમની પદ્ધતિ છે એ પદ્ધતિને અમે બિલકુલ બદલવાના નથી. ઇમ્પ્રેશન તો એવી છે કે હવે બધાને 7 ફેરા લેવા પડશે. નહીં. અમે કોઈને 7 ફેરા ફક્ત હિન્દુઓ માટે છે, તો એ એમની જગ્યા પર રહેશે. મુસ્લિમોમાં જે થાય છે એમની જગ્યાએ રહેશે અને અમે બિલકુલ બદલ્યું નથી. હા, અમે એ જરૂર બદલ્યું છે કે એના પછી જે તલાકની વ્યવસ્થા છે, જે એકથી વધારે પત્નીઓ રાખવાની વ્યવસ્થા છે, એ વ્યવસ્થા સમાપ્ત થશે. કેમ કે અમે સમાન નાગરિક સંહિતા અને માતૃશક્તિને ઉત્પીડન થવા દેવા નથી માંગતા. અને ઉત્તરાખંડની અંદરની કામ શરૂ કર્યું છે. દેશની અંદર જે રીતે ગંગાજી અમારે ત્યાંથી નીકળે છે, ગંગાજી નીકળ્યા પછી આખા દેશને સ્વચ્છ કરવાનું કામ કરે છે. ક્યાંકથી પાણી આપે છે, ક્યાંકથી જીવન આપે છે, ક્યાંક આચમન કરવામાં કામમાં આવે છે, ક્યાંક સિંચાઈના કામમાં આવે છે. જે જ પ્રકારે સમાન નાગરિક સંહિતાની જે ગંગા છે એ ઉત્તરાખંડથી નીકળી છે, દેવભૂમિથી નીકળી છે, દેવોના આશીર્વાદથી નીકળી છે, આપણા પ્રધાનમંત્રીજીના સંકલ્પને પૂરું કરવા માટે નીકળી છે. આ આખા દેશમાં ફેલાશે આગળ જતા અને બધાને સમાન નાગરિક સંહિતા, સમાનતાનો અધિકાર આપશે. ઓવેસી સાહેબ, અસદુદ્દીન ઓવેસી ઘણા મોટા વકીલ છે, એઆઈએમઆઈએમના લીડર છે. એમને કહ્યું કે આ જે કાયદો તમે લાવ્યા છો તે યુનિફોર્મ સિવિલ કોડ નથી, આ હિન્દુ સિવિલ કોડ છે. તમે 4 લગ્ન અટકાવ્યા, હલાલા પર રોક લગાવી, પરંતુ જે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો કાયદો છે એના પર કોઈ પ્રકારની રોક નથી લગાવી. જો આ કાયદામાં જો હું સૌથી પહેલા ધ્યાન દોરું તો આ કોર્ટને ટાર્ગેટ કરીને બનાવવામાં નથી આવ્યું. મેં કહ્યું કે આ અમે સમાનતાનો અધિકાર આપવા માટે લાવ્યા છીએ અને વિશેષ કરીને આ કાયદો બધાને માટે છે. જેવી રીતે આપણી માતૃશક્તિ, માતા બહેનોના સુરક્ષિત ભવિષ્ય માટે છે, એમની સુરક્ષા માટે છે, એમના સશક્તિકરણ માટે છે, એ જ રીતે પુરુષોના સશક્તિકરણ માટે પણ છે, બાળકો માટે પણ છે. હવે ઘણા બધા બાળકો જે છે જેમના માટે કહેવામાં આવે છે કે આ બાળક નાજાયઝ છે, આ બાળક જાયઝ છે, આ પ્રકારના શબ્દો વાપરવામાં આવે છે. તો આ બધાને હટાવ્યું છે. અમે કીધું છે કે
જે બાળકો જે છે એમને પણ જે સમાનતાનો અધિકાર મળવો જોઈએ એમને. વધુને પણ એમની સુરક્ષા મળશે. બધાની સુરક્ષા માટે લાવવામાં આવ્યું છે. આ માત્ર ભ્રમ છે. બધાએ નહીં ધામીજી, વાંચવું જુઓ, જોઈએ. કાયદો બનાવતી વખતે તમે જે શેડ્યુલ ટ્રાઇબ છે, આ જે આદિવાસી લોકો છે, એમને આનાથી બહાર રાખ્યું છે. તો આ વાત મુસ્લિમ સ્કોલર્સ કહી રહ્યા છે કે જો તમે શેડ્યુલ ટ્રાઇબને બહાર રાખી શકતા હો, તો મુસલમાનોને પણ આમાંથી બહાર રાખી શકો છો. ભારતના સંવિધાનના અનુચ્છેદ 44માં આનું પ્રાવિધાન કરવામાં આવ્યું છે કે દેશના અંદર સમાન નાગરિકતા લાગુ થવી જોઈએ. અને જે શેડ્યુલ ટ્રાઇબ્સની જે વાત તમે કરી રહ્યા છો, જનજાતિની સમૂહની, એમાં અનુચ્છેદ 342માં ભારતના સંવિધાનમાં જ એમને આ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમને બાકાત કરવામાં આવ્યું છે. એમના રહેન-સહેનને કારણે જે ભારતનું સંવિધાન કહી રહ્યું છે અને અમારી જે કમિટી છે, જેને 2,33,000 લોકોની એમના વિચારો લીધા છે અને 10,000 લોકો સાથે સામસામે સંવાદ કર્યો છે. જે રીતે હું તમારી સાથે સંવાદ કરી રહ્યો છું, એ રીતે એ જ પ્રકારનો સંવાદ થયો છે. આખા ઉત્તરાખંડની અંદર 43 આવી મિટિંગો થઈ છે. તો એ મિટિંગોમાં પણ ટ્રાઇબલિયન્સના લોકોએ કહ્યું છે કે અમને કોઈ વાંધો નથી, ઉત્તરાખંડની અંદર અમને સમાવી લો આની અંદર સમાન નાગરિક સંહિતામાં, પરંતુ અમુક સમય આપી દો અમને. તો અમે એને અનુસાર જ કામ કર્યું છે. કમિટીએ તો મોટા વિદ્વાન લોકોની કમિટી, જેમાં જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે, પ્રમોદ કોહલી છે, અન્ય લોકો છે, એ બધાએ આટલું કામ કર્યા પછી ડ્રાફ્ટ બનાવ્યો છે. આ ડ્રાફ્ટમાં આમાં કોઈ ભેદભાવ નથી કર્યો. બધાની સમાનતા માટે બનાવવામાં આવ્યો છે. પણ એ લોકોને તો ભેદભાવ અનુભવાય છે. એમને તો વારંવાર એવું લાગે છે કે જે પ્રોવિઝન શરીયતમાં છે, મુસલમાનો માટે એ સૌથી ઉપર છે. બાકી વસ્તુઓ પછી આવે છે અને આ શરીયતને વાયોલેટ કરે હવે છે. શરીયત નહીં ચાલે આ દેશમાં. સમાન નાગરિકતા સંહિતા ચાલી રહી છે. દેશ આગળ વધી રહ્યો છે. દેશ સંવિધાનને અનુરૂપ ચાલશે. જે લોકો સંવિધાન પર વિશ્વાસ કરે છે એમને કોઈને કોઈ સમસ્યા નથી. હું જણાવું કે આ કાયદો લાગુ થયા બાદ તમને હમણાં કે હલાલા ઇદ્દત જેવી જે કુરીતો છે, એ કુરીતોથી છુટકારો મળશે. અને હું હમણાં હરિદ્વાર જનપથમાં ગયો હતો. આ વિધાયકના પારિત થયા પછી, વિધાનસભામાં પારિત થયા પછી જે પ્રકારથી મુસ્લિમ બહેનો આવી હતી, જે રીતે લગાતાર એમણે કહ્યું કે તમે અમારા માટે એક ઘણો મોટો અભિશાપ હતો અમારા માટે. આ અભિશાપથી અમને મુક્તિ અપાવી છે. તો જે કેટલાય વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો હતો, એમનું આત્મબળ તૂટી રહ્યું હતું, આત્મસન્માન તૂટી રહ્યું હતું, એને બચાવવાનું કામ થયું છે ઉત્તરાખંડની અંદર. કોંગ્રેસના નેતા હરીશ રાવત, જે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી છે, એમણે એક વાત કહી. એમણે કહ્યું કે જો લાવો જ હતો તો આખા દેશમાં લાવો હતો. ઉત્તરાખંડમાં એક્સપેરિમેન્ટ કરવાની શી જરૂર હતી? એક્સપેરિમેન્ટ જેવી કોઈ વાત છે જ નહીં. હરીશ રાવતજી અમારા ઘણા વરિષ્ઠ નેતા છે અને ઉત્તરાખંડની ચૂંટણીમાં ઉત્તરાખંડની જનતાએ એને માટે મેન્ટેન કર્યો. અને જે ભારતના સંવિધાનના હેઠળ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા અંતર્ગત આમાં બધા કામ કરવામાં આવ્યા છે. તો ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયો. દેવભૂમિમાં જે લાગુ થાય છે, જે હિમાલય છે, જ્યાં ગંગા છે, જ્યાં યમુના છે, ત્યાંથી આખા દેશમાં લાગુ થઈ જશે. અમે તો લાગુ કરી દીધો છે અને અમારી તો એ અપેક્ષા છે કે અમે તો આને પારિત કરી દીધું છે. દેશના અન્ય રાજ્યોમાં પણ એને લાગુ કરે અને સૌને સમાનતાનો અધિકાર મળે એ માટે આગળ વધે એ કામમાં. શું એ સાચું છે કે ઉત્તરાખંડને ભારતીય જનતા પાર્ટી, પ્રધાનમંત્રી મોદી અને પુષ્કરસિંહ ધામી એક પ્રયોગશાળાની જેમ ઉપયોગ કરી રહ્યા છે? હિન્દુત્વની પ્રયોગશાળા જેને કહી શકાય. પ્રયોગશાળા જેવી કોઈ વાત છે જ નહીં. ઉત્તરાખંડની જનતાએ અમને મેન્ડેટ આપ્યું છે. અમે ભારતના સંવિધાનના પ્રાવધાનના અનુસાર કામ કર્યું છે. અમે હિન્દુત્વ ઉત્તરાખંડ દેવભૂમિના નહીં થાય તો બીજે ક્યાં થઈ જશે? જો તમારા માટે આ બધી વાતો એટલા માટે થાય છે કેમ કે આ બધું તમે પહેલી વાર નથી કર્યું. પહેલા તમે 3,793 મજારોને આઈડેન્ટિફાય કરી અને તેમને જમીનદોસ્ત કરી નાખી. આ ફક્ત મજારોના કારણે આવું નથી કર્યું. અમે કહ્યું કે ઉત્તરાખંડમાં જે અતિક્રમણ જે છે, ધાર્મિક વસ્તુઓને આગળ ધરીને એન્ક્રોચમેન્ટ કર્યું છે, ગેરરીતિથી પચાવી પાડ્યું છે, અતિક્રમણ કર્યું છે, સરકારી જમીનોને હડપાવી લેવાનું કામ કર્યું છે. આ અતિક્રમણોને કોણ અપનાવી શકે છે? મને કહો. જણાવો તમે લોકો. અતિક્રમણો પર કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? તો એ જ કામ કર્યું છે અમે. અને અતિક્રમણ વારંવાર અમે દૂર કરી રહ્યા છીએ. કેમ કે દેવભૂમિનો એક મૂળ સ્વરૂપ છે. હું જ નહીં, ઉત્તરાખંડનો કોઈ પણ વ્યક્તિ આખા દેશ દુનિયામાં ક્યાંય પણ જાણે છે. અને જો એ કહે છે કે હું ઉત્તરાખંડથી આવ્યો છું, તો એને જોવાની એ જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ લોકોની બદલાઈ જાય છે. એક મનમાં શ્રદ્ધાનો ભાવ આવે છે, એક વિશ્વાસનો ભાવ આવે છે કે દેવોના ઘણી નજીકથી આવેલ વ્યક્તિ છે, દેવભૂમિથી આવેલો છે, તો એ દેવભૂમિનો મૂળ સ્વરૂપ છે. જો અમે સંકલ્પ લીધો છે કે દેવભૂમિનો જે મૂળ સ્વરૂપ છે એને કોઈ પણ હિસાબે અમે એને ખરાબ નહીં થવા દઈએ. હવે મને લાગી રહ્યું છે તમે એટલા ભોળા નથી જેટલા મને લાગી રહ્યા હતા. કેમ કે
તમે કહી રહ્યા છો કે અતિક્રમણ થયા, પણ તમને અતિક્રમણ ફક્ત મજારોનો જ દેખાયો અને તમે આને નામ આપ્યું લેન્ડ જેહાદ. મેં કહ્યું કે ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાંથી હું તમને હજી એક વાત જણાવી દઉં. ઉત્તરાખંડમાં અમે શું બધા ભાઈચારાથી રહેવાવાળા રાજ્ય છે. એકબીજાથી બધા પ્રેમપૂર્વક રહે છે. પરંતુ અતિક્રમણને કોઈ યોગ્ય નહીં ઠેરવી શકે. જ્યાં મજારો બનાવી રાખ્યા છે, મજારોને જ્યારે હટાવવામાં આવ્યું, વનભૂમિ પર છે, રેવન્યુ ભૂમિ પર છે, સિંચાઈ વિભાગની જમીનો પર છે, પીડબ્લ્યુડીની જમીનો પર છે, અન્ય જમીનો પર જે સરકારી જમીનો છે, એની નીચે ખોદકામ કરવામાં આવ્યું તો કોઈ પણ અવશેષો નથી મળ્યા. મજારો ક્યાં બની શકે? તો આ એક પ્રકારનું છળ હતું. એટલે અમે આને લેન્ડ જેહાદ કહ્યું છે. તમે કહો છો બધા હળીમળીને રહે છે. હવે હલ્દ્વાનીમાં અમે જોયું કેટલા મળીને રહે છે. એક મસ્જિદ અને મદ્રેસાને તોડવામાં આવી અને કઈ રીતે લોકોનો આક્રોશ સામે આવ્યો પોલીસની વિરુદ્ધ. હલ્દ્વાનીની જે ઘટના છે એ પણ અવૈધ અતિક્રમણ છે. અને જે અવૈધ અતિક્રમણ જે છે એને હટાવવા માટે ત્યાંની પોલીસની ટીમ ગઈ હતી, પ્રશાસકના લોકો ગયા હતા. એમની ઉપર પૂરા સુનિશ્ચિત રીતે હુમલો થયો અને આ પ્રકારની પણ સ્થિતિ થઈ. એ બધાની સામે પણ છે. પણ આ પ્રકારની સ્થિતિ ઉત્તરાખંડમાં બિલકુલ ચાલવા નહીં દઈશું અમે. અમે લોકોને કહ્યું છે, જે પણ ઉત્તરાખંડમાં આ પ્રકારે ઉત્તરાખંડના માહોલને ખરાબ કરશે, એની વિરુદ્ધ અમે કડક કાર્યવાહી કરીશું અને કડક કાર્યવાહી થઈ રહી છે. સતત પોલીસ કાર્યવાહી કરી રહી છે, પ્રશાસન કાર્યવાહી કરી રહ્યું છે. જે આરોપી છે, જે અપરાધી છે, એ જેલના સળિયાની પાછળ જશે. કાયદો પોતાનું કામ કરશે જ. મેં ધામીજી ત્યાંના લોકોની વાત સાંભળી. એમણે કહ્યું કે જ્યારે આ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું તો પ્રશાસનને ખબર હતી. પ્રશાસને એ જગ્યા પર વીજળી પણ આપી, પાણી પણ આપ્યું. કોઈને કોઈ ઓબ્જેક્શન નહોતું. હવે ઇલેક્શન આવવાના છે તો એટલે આ ઇશ્યુ આટલો મોટો બનાવી દીધો. પહેલાના સમયમાં કોણે શું કર્યું એના પર હું જવા નથી ઈચ્છતો. પણ અમે કહ્યું છે કે જો પહેલાં કંઈ ખોટું થયું છે તો એને ઠીક પણ કરવામાં આવશે. જો પહેલાના સમયમાં ભૂલ થઈ છે તો એ ભૂલને સુધારવામાં આવશે, સુધારવાનું કામ થશે. અને બાકી ન્યાયાલયમાં, ઉચ્ચ ન્યાયાલયમાં, સુપ્રીમ કોર્ટમાં, દરેક જગ્યા પર આ મામલા ચાલી રહ્યા છે. જેવો ન્યાયાલયનો આદેશ આવે છે એના મુજબ જ અમે સરકાર કામ કરી રહી છીએ. અને ભારતના સંવિધાન પર, ભારતની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પર જેનો વિશ્વાસ છે એ કાયદો તોડવાનું કામ તો ક્યારેય નહીં કરે. આમાં કાયદો તોડવાનું પણ કામ જો થયું ઓવેસી છે. સાહેબ તો કાયદાના જાણકાર છે. એમણે કહ્યું કે જે વસ્તુ તમે મારાથી છીનવી લેવાની કોશિશ કરી રહ્યા છો એ મારી ચાદર છે, એ મારી મસ્જિદ છે અને અમે કોઈ પણ હાલતમાં અમારી કોઈ મસ્જિદને શહીદ નહીં થવા દઈશું. મસ્જિદ છે, મંદિર છે, ગુરુદ્વારા છે, આ અમારા માટે ઘણા જ પૂજ્ય સ્થળ છે. પણ એને બનાવવાના પણ તો કોઈ સ્થાન હશે. કોઈ સ્થાન એમને નક્કી કરવામાં આવશે કે પછી ક્યાંય પણ માત્ર કબજો કરવા માટે બનાવી દેવામાં આવશે. આને તો કોઈ પણ યોગ્ય નહીં કહેશે. તો જો ખોટી જગ્યા પર બન્યા છે તો એમને અતિક્રમણની શ્રેણીમાં માનવામાં આવશે અને અતિક્રમણ હટાવવામાં આવશે. તો આ અભિયાન શરૂ કરી દીધું છે. એ જણાવો કે તમે જ્યારે મુખ્યમંત્રી બન્યા તો તમને એ લાગતું હતું કે તમને એ કહેવાયું હતું કે ઉત્તરાખંડની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે. અહીંયા મોટી સંખ્યામાં મુસ્લિમ પોપ્યુલેશન પોકેટ્સમાં ભેગી થઈ રહી છે અને મુસલમાનોને ત્યાંથી ભગાડવાના છે, એટલે તમે આ અભિયાન શરૂ કર્યું. ત્યાંની ડેમોગ્રાફી પણ ચેન્જ થઈ ગઈ છે. ત્યાંના મૂળ સ્વરૂપની સાથે પણ છેડછાડ કરવામાં આવી છે, કોશિશ થઈ છે. તો અમે આ સંકલ્પ લીધો છે કે દેવભૂમિની જે મૂળ સ્વરૂપ જે છે એ કોઈ પણ કિંમતે ખરાબ નહીં થવા દઈશું. ઉત્તરાખંડની જે ડેમોગ્રાફી છે એને બદલવા નહીં દઈશું. ઉત્તરાખંડના જે મૂળ લોકો છે એના જે અધિકાર છે એને કોઈ કિંમત પર પ્રભાવિત નહીં થવા દઈએ. એને માટે અમે કામ કરી રહ્યા છીએ. મેં સાંભળ્યું કે સલમાન ખુરશીદ સુપ્રીમ કોર્ટ ગયા હતા અને ત્યાંથી એમણે સ્ટે પણ લીધો છે ડેમોલિશન પર, અતિક્રમણ પર. હવે ન્યાયાલયમાં મામલો ચાલી રહ્યો છે. એના પર કોઈ એવો નિર્ણય તો નથી આવ્યો અને અમે ન્યાયાલય જે પણ નિર્ણય કરશે એ નિર્ણયના આધાર પર જ અમે આગળ વધીશું. ન્યાયાલયના આદેશોનું જ પાલન કરવાના છીએ. અમે વ્યવસ્થાને તોડવાવાળા લોકો નથી, અમે બળજબરી કરવાવાળા લોકોમાંથી નથી. અમે તો કાયદાને માનવાવાળા લોકો છે. કાયદાને અનુરૂપ અમે કામ કરી રહ્યા છીએ. ઉત્તરાખંડમાં પહેલા પણ તમારી પાર્ટીની સરકાર રહી છે. જે રીતે તમે ઇલીગલ એન્ક્રોચમેન્ટ પર હમણાં વાત કરી, પણ લોકોનું કહેવું છે કે આના પહેલા ક્યારે પણ આ રીતે એન્ક્રોચમેન્ટ પર કાર્યવાહી નથી કરવામાં આવી, જે રીતે હાલમાં કઠોર રીતે કાર્યવાહી થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે ત્યાંના સોશિયલ ફેબ્રિકને બગાડવાની કોશિશ થઈ રહી છે. આના પર તમે શું કહેશો? જો કોઈ કામ પહેલા ખોટું થયું છે તો અમે બધા નવા લોકો છે ને, બધા સુધારવું જોઈએ કે નહીં સુધારવું જોઈએ? જો મેં તો તોકી રઝા જેવા મૌલાનાઓની વાત સાંભળી છે. એ કહે છે કે અમારા યુવાઓ હજી શાંત બેઠા છે. તમે આ જ રીતે જો કરતા રહ્યા અને એ ભડકી ગયા તો એમને સંભાળવું અઘરું પડશે અને તમે મુશ્કેલીમાં મુકાશો. આ પ્રકારના જે લોકો છે જે માત્ર
ધાર્મિક ભાવનાઓને ભડકાવી ને તૃષ્ટિકરણને પોષિત કરવાવાળા લોકો, આ યુવાનોને ખોટા માર્ગે ધકેલવાવાળા લોકો, હું એમને એક વાત સ્પષ્ટ કહેવા ઈચ્છું છું. હું ક્યારેય કોઈને ના તો ચેતવણી આપું છું, ના તો કોઈના વિરુદ્ધ અનાવશ્યક રીતે કોઈ કામ કરું છું. પણ ઉત્તરાખંડની અંદર, દેવભૂમિની અંદર બધાએ વિધિને માનવી પડશે, કાયદાને માનવો જ પડશે. નહીંતર કાયદો એમના વિરુદ્ધ કામ કરશે, જે કોઈ પણ આ રીતે વ્યવસ્થાને બગાડવાનું કામ કરશે એની વિરુદ્ધ. હલ્દ્વાનીમાં જે હિંસક ઘટનાઓ થઈ છે, એ ઘટનાઓને રોકવા માટે તમે કયા પગલાં લીધા છે? હિંસક ઘટનાઓને રોકવા માટે જે લોકોએ આ ઉપદ્રવ કર્યો છે, જે લોકોએ અનાવશ્યક રીતે જેની જરૂર નહીં હતી, પોલીસ પર, પ્રશાસન પર, પોલીસના જે મહિલા પોલીસકર્મી છે, અમારા પત્રકાર છે, જેમણે પણ એમના પર હુમલો કર્યો છે, એના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. એમના ફૂટપ્રિન્ટ કાઢવામાં આવી રહ્યા છે, વિડીયો ફૂટેજ કાઢવામાં આવી રહ્યા છે, સીસીટીવી કેમેરાથી એમની ઓળખ કરવામાં આવી રહી છે અને એ રીતની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે કે ભવિષ્યમાં ક્યારે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય, બીજી વાર આવી ઘટના ક્યારે પણ નહીં થાય. ઉત્તરાખંડમાં જે આપણા મુસ્લિમ ભાઈ બહેન રહે છે, શું એમને ડરીને રહેવું પડશે? બિલકુલ નહીં. મેં કહ્યું કે ઉત્તરાખંડની અંદર ઘણા ભાઈચારા સાથે રહે છે. હમણાં હું હરિદ્વારમાં જતો, જે પ્રકારે મુસ્લિમ બહેનો મોટી સંખ્યામાં, અને 100, 50, 200, 500ની વાત નથી કરી રહ્યો હું, હજારોની સંખ્યામાં ત્યાં આવી હતી. તે એનાથી અંદાજો લગાવી શકાય છે કે બધા જે સારું કામ કરવાવાળા છે, શાંતિપૂર્ણ રીતે પોતાનો વેપાર કરવાવાળા છે, રાજ્યને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યા છે, ભારતને સંવિધાનને માનવાવાળા લોકો છે, કાયદાને માનવાવાળા લોકો છે. કોઈને કોઈ પરેશાની ઉત્તરાખંડમાં નહીં થાય. હું આપકી અદાલતમાં આ વચન આપી રહ્યો છું.